હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ડુંગળી બટાકાનું શાક બનાવીશું. એના માટે આપણે ઊભી ડુંગળી સમારી લઈશું અને સિમ્પલ જે રીતે બટાકા સમારીએ એ રીતે એ સમારી લેવાના છે. અને ત્યારબાદ આપણે અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રઈ અને હિંગ નાખવાની છે. આ શાક જનરલી બધાના ઘરમાં બનતું જ હોય છે, પણ હું જે રીતે બનાવું છું એ અલગ રીતે તમે ટ્રાય કરજો, એ વધારે ટેસ્ટી તમને લાગશે. તો આ આપણો વઘાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે એમાં 2 થી 3 કળી ડુંગળીની એડ કરીને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. અને આ પાણી એડ કર્યા બાદ આપણે એની અંદર મસાલા કરી દેવાના છે. તો અહીંયા હવે મેં આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. 3 ચમચી જેટલું મેં લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે. 2 ચમચી મેં હળદર એડ કરી છે અને 1 ચમચી આમાં મેં ગરમ મસાલો એડ કર્યો છે. અને ત્યારબાદ હું આ પાણીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જનરલી આપણે પહેલાં વઘાર કરી દઈએ છીએ અને ત્યારબાદ પાણી ઉમેરીએ છીએ, પણ આ રીતે પહેલાં પાણી એડ કરીને એમાં મસાલા કરીને એ ઉકળે પછી ડુંગળી બટાકા એડ કરવાથી આ શાક વધારે ટેસ્ટી બને છે. તો બસ પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે આમાં ડુંગળી અને બટાકા એડ કરી દેવાના. તમે જુઓ છો મેં બટાકાના થોડા મીડિયમ એવા પીસ કર્યા છે અને ડુંગળીને આ રીતે મેં ઊભી સમારી છે. મેં અહીંયા 2 ડુંગળી અને 1 બટાકાનો યુઝ કર્યો છે. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું ધીમા તાપે. તમે આ રીતે ટ્રાય કરજો. તો કૂકર કરતાં પણ તમે જો આ રીતે ડુંગળી બટાકાનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. અને આ શાક આપણે હવે ચડી ગયું છે. આપણે બટાકો ભાંગીને જોવાનો તો ભંગાઈ જાય તો આપણું શાક ચડી ગયું છે. અને હવે અમુક બટાકાને આપણે આમાં મેશ કરી દઈશું અને આ જે આપણો રસો છે એને થોડો થીક કરી દઈશું અને આપણું શાક બસ રેડી છે. તો તમે આ ટ્રાય કરજો. આ રીતે શાક ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ શાક બને છે. તો આપણું શાક રેડી છે. તો તમે પણ ટ્રાય કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.